જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો કે હવેથી આપણા તમે વ્લોગ જોતા જશો એટલે મજામાં જ થઈ જશો. આજે આપણે છે ને થોડુંક ભીડાનું બતાવવાનું છે. પહેલાં તો તમને જાણકારી દઈ દઉં કે મારું નામ છે રણજીત અને હું હવેથી ડેઈલી વ્લોગ અપલોડ કરવાનો છું. તો સબસ્ક્રાઈબ કરી દીજો આપણે દેશી લાઈફ જોવા માટે. મસ્ત મસ્ત વ્લોગ આવશે, મસ્તી મજા કરશું. જો અત્યારે આજે તમને છે ને જીરું બતાવું જરીક મારે આમ શું છે બધું જુઓ. આમાં આપણે જીરું હે હજી ઉગતું હાલે છે આમાં. આ બાજુ જો આ લસણનો ક્યારો ને એવું ગાજરનો ક્યારો રીંગણી અહીંયા છે. અને પછી આ બાજુ આપણે છે ને ઘઉં કરેલા છે. અડધા ઘઉં જો આ વચમાં એટલો ક્યારો દેખાય મકાઈનો ક્યારો છે. જો પાસેથી બતાવો આ તમને ક્યારામાં ડાયરેક્ટ ફેર જ લાગતો હોય. જો આ ક્યારો કેવો છે આ ક્યારામાં આમાં બહુ ઘાટું હોય મસ્તનું છે. કારણ કે આમાં પાણી ઓછું ગયું હતું, આમાં બધા વધારે ગયું હતું. અને આ એટલેથી અહીંયાથી બાજરો છે આ સાઈડ જો. કેવું મસ્ત મજાનું છે. અહીંયાથી આગળ ક્યારા બધા એના છે જીરાના. બાકી આ બાજુ જો અહીંયા છે ને આ ગાજર છે. જો ગાજર નવા છોડવા થાય તમે જોયા જશે. જો કે મસ્ત. અહીંયા જુઓ ભાઈ આ લસણનો ક્યારો હોય આ એટલામાં જો નેદાણો. આ જુઓ ખાલી તમે ભાઈ લસણ ક્યાં ગોતવા બેસવું અને ક્યાં નેદવા બેસવું. હવે નેદવાય કે લસણ શું કરે એમાં ખબર નથી પડતી. જો એટલો નેદ દો એ તો 2 કલાકે હપ્તામાં. આમાં એમાં જ હતું બધી પોઝિશન. તો એક દી પછી મજૂર લોકો આપણે આવી ગયા એટલો નેદાઈ ગયો. અને જો એક નવીન છોડ દેખાડું. આ જો આ છોડનું તમને નામ આવડતા હોય ને તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દીજો આવા નવા મસ્ત મજાના વ્લોગો જોવા માટે. આજે તો ખાલી હું સ્ટાર્ટિંગમાં હે એટલે આવી બધી વસ્તુ બતાવું હું તમને. અમારું બધું અહીંયા ખેતીમાં શું છે. બાકી પછી તો હવે કાલેથી ડેઈલી સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. કાંઈ સુધી શું હોય બધું તમને જણાવતા રહીશું. અને કાલે કદાચ આપણે સ્કૂટી જોવા જવાનું છે તો એનો પણ વ્લોગ બનાવશે. ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબને મારી દીજો. ને વાત સાંભળી છે કે આપણે ગુજરાતી હોય એ બહુ સપોર્ટ કરે તો તમે પણ સપોર્ટ કરજો, આગળ વધારજો તમારી આમ નાનાઓને. અને જો આ આપણે આ સાઈડથી વાડી છે નયનભાઈની. નયનભાઈ આવશે એટલે મળશું. આ આપણી વાડી. તો પહેલાં તો એ જ જોશો આમાં કે ઝાડવાની તાણ નથી. વાડી ક્યાં ઝાડવા જ આમાં હાંભા દેખાય. જોઈ લ્યો એનમાં ગોલગોટા હાલો હમણાં બતાવીએ એ બાજુ જઈને. આમાં છે ને સણાવ આવ્યા હતા પણ હું એવી તકલીફ આવી ગઈ કે આમાં આ અમુક છોડવા આવી ગયા જો. બાકી આમાં અડધા તો આવી ગયા નહીં છોડવા. હવે આપણી બહુડી છે અહીંયાથી ને કાલે પાણી આમાં આવી ગયું હતું જો. કેમ મસ્ત મજાના. અત્યારે હે ને ભાઈ આ શિયાળામાં જ આવે, 12 માસ કે ના આવે. અત્યારે આવે એમ જોરદાર લાગે. નામ ને આમ હેઠ વાં સુધી છે વાં પણ જોરદાર છે. આ પોપીઓ ને એવું બધું છે. આંબો એવડો થઈ ગયો જો. બાકી મજાનું છે બધું એમાં. હવે ને આપણે એક થંબનેલ લઈ લઈએ, વાંધો નહીં આવે મૂકવામાં વિડીયો. બાકી તમે સપોર્ટ કરતા રહેજો એટલે આપણે કાયમ વિડીયા મૂકતા જશું. તમે જેટલો સપોર્ટ કરશો એ રીતે અમે વિડીયા મૂકશું. બીજું હું ફરીને પાછો અહીં જઈયો વધારે આમાં ગામ મારે બતાવવું તમને. બાકી આપણે આમાં ગુંબરા તલાન મારતા હે બતાવશું તમને. હવે સબસ્ક્રાઈબ ને મારી દીજો ચેનલોને. તો હાલો હવે આજ છે ને વિડીયોને બહુ મોટો થઈ ગયો તો નથી પણ નાનો હે. બાકી કાયમ 8-10 મિનિટના વિડીયા મૂકશું. આજે એવડો જ રાખીએ. મળીએ બીજા વ્લોગમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ મારી દીજો, લાઈક મારી દીજો, મસ્ત મજાનું કમેન્ટ કરી દીજો. આવજો, બાય બાય, ટાટા.